નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે. તો GSSSB ગાંધીનગર દ્વારા લઘુ ભૂસ્તર શાસ્ત્રીની નવી ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી હસ્તકના લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3 સંવર્ગની કુલ 41 જગ્યાઓ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 6/3/2026 થી તારીખ 20/3/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજી પત્રકમાં સાચી માહિતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.ની અચૂક મુલાકાત લો. લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3ની વેકન્સી ડિટેલ જોઈએ તો કુલ જગ્યાઓ અહીં 41 છે. બિન અનામત ઉમેદવારો માટે કુલ 17 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 4 જગ્યા છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 11 જગ્યાઓ છે. એસસી ઉમેદવારો માટે 3 જગ્યા છે. એસટી ઉમેદવારો માટે કુલ 6 જગ્યા છે. જ્યારે મહિલા અનામત જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત મહિલા ઉમેદવારો માટે 5 જગ્યા છે. ઈડબ્લ્યુએસની મહિલાઓ માટે 1 જગ્યા છે. એસસીબીસીની મહિલા ઉમેદવારો માટે કુલ 3 જગ્યાઓ છે. જ્યારે એસટી ઉમેદવારો માટે 1 જગ્યા છે અને માજી સૈનિકો માટે 4 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3ની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ભારતમાં અથવા કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા અંતર્ગત કોઈપણ યુનિવર્સિટી સંસ્થાઓમાંથી મેળવેલા 55% વધુ ગુણ સાથે ભૂસ્તરશાસ્ત્ર, એપ્લાઇડ ભૂસ્તરશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અથવા ભૂ-ટેકનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણનો નિયમ 1967માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પણ પૂરતું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા પણ ધરાવતા હોવા જોઈએ. લઘુ ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 49,600ના ફિક્સ પગારથી નિમણૂક મળવાપાત્ર થશે. તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવાપાત્ર થશે. નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાવાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 39,900 થી 1,26,600 લેવલ 7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. એપ્લિકેશન ફીસ લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3 માટેની જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ પ્રમાણે છે. બિન અનામત ઉમેદવારો માટે ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે.
જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને તેમની પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે 23/3/2026. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી જોઈએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojs.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 6/3/2026 થી 20/3/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોએ પોતાનું ફોર્મ પોતાની જાતે ભરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલા કુલ 10 સ્ટેપને તેમણે અનુસરવાના છે. અહીં અરજી પત્રક ભરવા માટે તમારે પ્રથમ ojs.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ અહીં આપવામાં આવેલા બધા જ સ્ટેપને જો તમે અનુસરશો તો તમે તમારું ફોર્મ પોતાની જાતે પણ ભરી શકો છો. તો અહીં 10 સ્ટેપને વિસ્તૃત રીતના આપવામાં આવેલા છે, જેનો તમારે અભ્યાસ કર્યા પછી તમારું ફોર્મ ભરવાનું રહેશે. લઘુ ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 6/3/2026. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/3/2026. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 23/3/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3માં અરજી કરવા માટેની મહત્વની વેબસાઇટ કે લિંકની વાત કરીએ તો જાહેરાત માટે ઉમેદવારોએ gssb.gujarat.gov.in નામની વેબસાઇટ જોવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ojs.gujarat.gov.in નામની વેબસાઇટ જોવાની રહેશે. જ્યારે અન્ય જાહેરાતો જોવા માટે તમારે www.jobsarkari.in નામની વેબસાઇટની પણ તમે મુલાકાત લઈ શકો છો. અહીં મિત્રો મહત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 સંવર્ગની કુલ 41 જગ્યાઓ ભરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.